એ અપ્રતિબુદ્ધ રહેવાનો છે. કોઈ દિન આત્મજ્ઞાન ઉદય નહીં થાય. નિમિત્તમાં થાય છે, ઉપાદાનમાં જ્ઞાન થાય છે. નિમિત્તમાં શું થાય છે? દર્શન મોહ ને ચારિત્ર મોહ એ દ્રવ્ય કર્મ છે. તો દર્શન મોહમાં મિથ્યાત્વાદી પરિણામ થાય છે અને ચારિત્ર મોહ રાગ દ્વેષ થાય છે. પરિણામ એ પરિણામ કર્મની સત્તામાં થાય છે. જડ કર્મ છે, પ્યોર ચોખ્ખા જડ કર્મ છે, પણ એમાં સ્પર્શ ગંધ વર્ણ નથી. સ્પર્શ ગંધ વર્ણ એ નો કર્મના પરિણામ છે. અને રાગ દ્વેષ મોહ સુખ દુઃખ એ દ્રવ્ય કર્મના પરિણામ છે કે જીવના પરિણામ છે? જીવમાં શું થાય છે? એમ. વાહ, બહુ સરસ. જીવમાં શું થાય? જ્ઞાન થાય. બસ. મોટા ન સમજે પણ નાના સમજી. હા, ઓલું અનાદિનું શલ્ય છે ને, એ રાગદ્વેષ તો જીવમાં જ થાય ને, કાં ભીતમાં થોડાક થાય છે એમ કે પાછું. ભીતમાં સ્પર્શ ગંધવર્ણ થાય અને રાગદ્વેષ એ દ્રવ્ય કર્મમાં થાય. અમે ભીતમાં ક્યાં કહીએ છીએ? એ તો નો કર્મના પરિણામમાં નાખી છે. શુદ્ધનો ઉપદેશ વિરલ ક્યાંય મળે નહીં સમયસાર સિવાય. કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો. અંતરંગ પરિણામો એટલે દ્રવ્ય કર્મની સત્તામાં મોહ રાગ દ્વેષ થાય છે. એ અંતરંગ પરિણામ છે, એટલે નજીકના પરિણામ છે નો કર્મથી અંદરમાં. તથા નો કર્મ હવે શરીર આદિ બાહ્ય વસ્તુઓ. અંતરંગ કહ્યું ને નજીક, તો ઓલું બાહ્ય કહ્યું દૂરવર્તી. કે જેવો અહીંયા અવનભાઈ જગ્યા છે, અહીંયા છે. સારું છે, આવી ગયા. હમણાં ના આવ્યા એને યાદ કર્યા. અવ્યક્ત કોઈ વ્યક્તિનું નામ નહોતું મનમાં, એવી આ ગાથા ઊંચી છે. તેવી રીતે કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો, દ્રવ્ય કર્મના પરિણામ. દ્રવ્ય કર્મના પરિણામ ત્યાંથી ઉડીને આત્મામાં આવે કે દ્રવ્ય કર્મના પરિણામ દ્રવ્ય કર્મમાં રહીએ? દ્રવ્ય કર્મમાં રહીએ ને. પરિણામી દ્રવ્યને હારે પરિણામ અભેદ હોય. દ્રવ્ય કર્મ છે જ્ઞાનાવરણ આદિ 8, એ પરિણામી દ્રવ્ય છે. તો એના પરિણામ એનાથી અભેદ છે. અને નો કર્મના પરિણામ સ્પર્શ ગંધ વર્ણ એનાથી અભેદ છે ને આત્માથી ભિન્ન છે. મોહ આદિ અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેઓ બંને દ્રવ્ય કર્મ ને નો કર્મ બે સાથે લીધા કે જેઓ બધા પૂતગલના પરિણામ છે. મોહ છે એ પૂતગલના પરિણામ છે એમ કે છે. કે આમાં ક્યાં લખ્યું છે? આમાં લખ્યું એ જ વંચાય છે. બધાએ કહ્યા ને, કર્મમાં મોહ આદિ રાગદ્વેષ થાય છે અને નો કર્મ સ્પર્શ ગંધવર્ણ થાય છે. એ બે પ્રકારના કર્મ કયા જડ અમે? તો એ બધા પૂતગલના પરિણામ છે. એમાં ક્યાંય જીવના પરિણામ જોવામાં આવતા નથી, ક્યાંય એમાં ચેતનનો અંશ નથી. જડ છે, પ્યોર જડ છે. એમ દ્રવ્ય કર્મમાં રાગદ્વેષ થાય એ ક્યાંથી આવ્યું? મુંબઈમાં ઘણા વર્ષ પહેલા વાંચન કરતો હતો ત્યારે, 30 વર્ષ પહેલાની વાત છે. ત્યારે પ્રશ્ન થયો કે આ રાગદ્વેષમાં દ્રવ્ય કર્મની સત્તામાં ક્યાંથી આવ્યા? સ્પર્શ વર્ણ તો છે પૂતગલના પરિણામ, એ તો બરાબર. પછી બતાવ્યું કે કળશ ટીકા 3 નંબરની કળશ ટીકા, કળશ 3, એમાં લખ્યો છે અનાદિકાળથી અજ્ઞાનનું નિમિત્ત પામીને એવા દ્રવ્ય કર્મ
એના અનુભાગમાં રાગ દ્વેષ મોહના પરિણામથી બંધાય છે, એનો અનુભાગ છે. અહીંયા એની જે નિમિત્તમાં બંધાય છે એ નિમિત્તમાં છે, ઉપાદાનમાં અહીંયા અજ્ઞાન ભાવ છે એનો. તો અજ્ઞાનનું નિમિત્ત પામીને કર્મ બંધાણા છે. એ કર્મ બંધાણા છે એનો અબાધા કાળ પાકતા ઉદયમાં આવે છે. તો જે એની સત્તામાં છે રાગ દ્વેષ સુખ દુઃખ, એ ઉદયમાં આવે. બીજું શું ઉદયમાં આવે? ઉદયમાં આવે, પ્રગટ થાય. ઉદયમાં એટલે કે એની સત્તામાં, કર્મની સત્તામાં કર્મ પ્રગટ થાય. ઉદયમાં આવે એટલે આત્મામાં ઉદય થાય છે એવું નથી. આત્મામાં તો જ્ઞાન ઉદય થાય છે. પ્રશ્ન સરસ છે કે અજ્ઞાની ક્યાં સુધી રહ્યા કે જ્યાં સુધી આહા પરમાં હું પણ ને મારામાં પર પણ એવું સ્થાપના કરે કતો સુધી, ત્યાં સુધી અજ્ઞાની છે. હવે એ અજ્ઞાન થાય છે કેમ, એની વ્યાખ્યા ચાલે છે. એ બધા પૂતગલના પરિણામ છે. અને આત્માનો તિરસ્કાર કરનારા, અનાદર કરનારા પરિણામો છે. આ દયા, દાન, કરુણા, કોમળતાના ભાવ અને ભક્તિના ભાવ, ભલા ભગવાનની સાક્ષાત ભક્તિનો રાગ, શુભ રાગ, એ જીવમાં થાય છે કે કર્મની સત્તામાં થાય છે? આ ભેદ જ્ઞાન છે. જો જીવમાં થાય છે તો અજ્ઞાની થઈ ગયો, અને કર્મની સત્તામાં છે કે રાગી તો પૂતગલ છે, હું તો જ્ઞાનમય આત્મા છું, એવું ભેદ જ્ઞાન કરતા આત્માનો અનુભવ થાય. એ અપ્રતિબુદ્ધમાંથી પ્રતિબુદ્ધ થઈ જાય. ઊંચી ગાથા છે. આત્માનો તિરસ્કાર કરનારા, બોલો, આ ભગવાનની ભક્તિનો ભાવ છે, એને જો જીવનો ભાવ કે તો અજ્ઞાની થઈ ગયો. પણ કર્મની સત્તામાં થાય છે, એને પોતાનો ભાવ માને તો તિરસ્કાર કર્યો આત્માનો. એને પરભાવને પોતાના ભાવ માનવા એ તો ભૂલ છે. આત્માનો તિરસ્કાર કરનારા પૂતગલ પરિણામો છે. લ્યો, આ ભક્તિનો રાગ પૂતગલના પરિણામ છે. શું કરવું? કાચો પારો છે, હજમ થાય તો કામ થઈ જાય. પરમ સત્ય છે. ભાવલિંગી સંતનું લખાણ ભવના અંતમાં એ નિમિત્ત કારણ થાય છે. ખ્યાલ આવી કે ઓહો, હું તો રાગ મારામાં થાય છે એમ જાણતો હતો, એટલે મારામાં તો જ્ઞાન થાય છે. તો પછી આ રાગ, તો રાગનો પ્રતિભાસ થાય છે. રાગ જણાય છે કે ના, જણાતો નથી, પ્રતિભાસ થાય છે. એમ તો આ જ્ઞાન થઈ ગયું. તો રાગી તો પૂતગલ છે એવું ભેદ જ્ઞાન થઈ ગયું. એ 75મી ગાથામાં છે. આ બધી વાત સમયસારમાં છે. ઘણી ઘણી એટલે બધી, સર્વ, કઈ બાકી નથી રાખ્યું. એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે. એનામાં હું ને હું આ રાગ થાય છે કર્મમાં, જડમાં, ને માને કે મારામાં થાય છે. સમજી ગયા? તો એ ત્યાં સુધી અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ છે. એનો સરસ વાત કરશે. હવે અપ્રતિબુદ્ધ ક્યાં સુધી રહીએ? કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી. કે આત્મજ્ઞાન કેમ થાય? અને જ્યારે કોઈ વખતે એટલે એનો કાળ પાકે, જ્યારે અલ્પકાળમાં તો એનો મોક્ષ થવાનો હોય જીવ, તો એને એ જીવને ખ્યાલ આવવા માંડે છે કે આ વાત કાંઈ ગંભીરને સમજવા જેવી છે. વળી પાછો તર્ક કરે કે જો રાગ પૂતગલમાં થાય તો પૂતગલ એનો ભોગતા બનવો જોઈએ દુઃખનો. એવા તર્ક ઘણા કરે. સમજી ગયા? અને જ્યારે કોઈ વખતે
જો એને મંગલ અવસર આવે છે, હવે મંગલ અવસર આવે છે, પ્રતિભૂત થઈ જશે. આ પ્રતિભૂત થવાની, જ્ઞાની થવાની કળા બતાવે છે. અને જ્યારે કોઈ વખતે જેમ રૂપી દર્પણની, દર્પણ છે રૂપી છે, આત્મા છે તો અરૂપી છે, દર્પણ છે એ રૂપી છે. દર્પણની સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારે, સ્વપરને પ્રકાશે એમ ન લખતા સ્વપરનો પ્રતિભાસ થાય છે. શેમાં? દર્પણમાં, દ્રષ્ટાંતમાં. સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. સ્વપરનો પ્રતિભાસ થાય દર્પણમાં, અગ્નિની જ્વાળા અને ઉષ્ણતા દર્પણમાં પ્રતિભાસ થાય, પણ કઈ દર્પણ ગરમ થાય નહીં. એમ દર્પણમાં હાફૂસ કેરીનો રસ મૂકો તો અહીંયા મીઠો થતો હોય છે દર્પણ. દર્પણની સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી આ પ્રવચન સારની 124 ગાથા મૂળ કુંદકુંદ ભગવાનની છે. જ્ઞાનની વ્યાખ્યા કરતા તેઓ શ્રી ફરમાવે છે, જ્ઞાન કેને કહીએ? કે લખે છે અર્થ વિકલ્પ જ્ઞાનમ. અર્થ એટલે સ્વ અને પરના વિભાગપૂર્વક આખું વિશ્વ. સ્વમાં આત્મા અને પરમાં આખું વિશ્વ. સ્વ પરનો વિભાગપૂર્વક અવભાસન, જ્ઞાનમાં પ્રતિભાસન થવું એટલે એના આકારોનું, આકાર એટલે સ્વરૂપ, જેવું સ્વરૂપ હોય સ્વપરનું એવું પ્રતિભાસે. પ્રતિભાસે એનું નામ જ્ઞાન છે. સ્વપરને જાણે છે એ વિજ્ઞાનની વ્યાખ્યા લીધી જ નથી. ગુરુદેવ કહે છે કોને પડી છે? ગાથા નંબર આપીએ તો ઘરે જઈને વાંચે નહીં, એનું શું કરવું? કોક વાંચે ના, બધાને માટે નથી હો. કોક ના વાંચે ને જરાક ટકોર તો કરવી પડે ને, કે નહીં ભગવાની ભાઈ? કરવી પડે ને ટકોર. એના હિતની વાત છે. સ્વપરનો પ્રતિભાસ, સ્વપરને જાણે છે એમ નહીં, સ્વપરના આકારનો પ્રતિભાસ તે જ્ઞાન છે. એ વાત અહીં લીધી 124 છે, એ 19મી ગાથામાં લીધી. આ વાંધા પડ્યા ને, સ્વપર પ્રકાશક છે કે સ્વપરનો પ્રતિભાસ છે. આજે વેચડા મુંબઈ વાળા આવ્યા હતા, સાવ નવા જ છે, થોડો ટાઈમ થયા અહીંયા આવતા થયા છે, પણ એવું બેસી ગયું છે ને, ઓહો. આપણા એરિયામાં તો ચાલુ થઈ ગયું છે, બહારના એરિયામાં થશે, અમને વિશ્વાસ છે. હા હા. જો સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. સ્વપરનો કોલસાનો પ્રતિભાસ થાય દર્પણમાં તો દર્પણ કાળો થઈ જતો હશે કે સ્વચ્છ રહી છે? સાચું કહેજો, બોલો બગાડીભાઈ. સ્વચ્છ રે. કોલસાનો પ્રતિભાસ થાય, ત્યાં કાળું ધાબું દેખાય, કાળું ધાબું દેખાય તો તે સમયે તો ઓલું નિમિત્તના નૈમિત્તિક કાળી પર્યાય થાય કે નહીં? ન થાય? હે? સ્વચ્છતા છે. હા, કાળપ તો કોલસાની સાથે અભેદ છે અને સ્વચ્છતા તો દર્પણની સાથે અભેદ છે. તેથી કોલસાથી સર્વથા ભિન્ન છે. પછી ગુરુદેવ કે આવો ધર્મ ક્યાંથી કાઢ્યો? એમ કે આમાં ધર્મની શું વાત આવી? પોતે કહે અરે ભાઈ તને ખબર નથી, આ તો 3 લોકના નાથની કહેલી વાત અહીંયા આવી ગઈ આપણા ભાઈ. સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ, કથનચિત નહીં. હા હા હા, જ લગાડ્યો છે.
સમ્યક એકાંત સ્વચ્છતા જ છે, અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે. દૃષ્ટાંત આપ્યો કે સ્વચ્છતા છે દર્પણની છે, અને ઉષ્ણતા છે તે અગ્નિની છે. એમાં જ હા પાડશો તો ઓમાં હા પાડવી પડશે કે રાગનો પ્રતિભાસ થાય છે એ જ્ઞાનની સ્વચ્છતા તો આત્મા છે, અને રાગ તો દ્રવ્ય કર્મના પરિણામ છે. એમ કરવું પડશે પાછું. દ્રષ્ટાંતમાં તો આવે જ્યાં એ રાગ મારામાં થતો નથી, પ્રતિભાસ થાય છે, એ વખતે જાણનાર જણાય છે બેડો પાર, ખલાસ, એક સમયનું કામ છે. ઉષ્ણ તથા જ્વાળા અગ્નિની છે, તેવી રીતે એમ દ્રષ્ટાંત પૂરો થયો. તેવી રીતે એ તો સમજાય ને દ્રષ્ટાંતમાં તો